तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यकना चौथा अध्याय पहला ब्राह्मण पहला फकरो पहली कंडिका। ओम जनको हवै देहः आसां चक्रे अथः याज्ञवल्क्य आवव्राज तं होवाच याज्ञवल्क्य किमर्थम् आचार्यः पशूनिच्छन् अन्वन्तान् इति उभयमेव सम्राट् इति होवाच। एक वखत जनक राजा वैदेह પોતાની સભામાં આસન પર વિરાજમાન હતા તે વખતે યાજ્ઞવલ્ક્ય ત્યાં આવી રહ્યા તો જનક રાજાએ પૂછ્યું યાજ્ઞવલ્ક્યજીને, હે યાજ્ઞવલ્ક્ય કિમર્થમ આચાર્યઃ, કયા પ્રયોજનથી આપ અહીં આવ્યા છો? પશુનિચ્છન, શું ઘણા બધા પશુઓની ઈચ્છા કરીને આવ્યા છો? અણવંતાનિધિ કે પછી અણુ અર્થાત સૂક્ષ્મ તત્વના निर्णय માટે આવ્યા છો? ઉભયમેવ સમ્રાટ હોવાચ। યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપ્યો, હે સમ્રાટ, બંને પ્રયોજનથી આવ્યો છું, અર્થાત પશુની ઈચ્છાથી સાથે સાથે સૂક્ષ્મ તત્વનો નિર્ણય કરવાની ઈચ્છાથી। આ વાત ગ્રંથકારે સમજાવી। એમાં જનક રાજાએ તો વિસ્તારથી પોતાની સ્થિતિનું વર્ણન કર્યું કે કેવી રીતે હું તો સંસારમાં મગ્ન છું, કયા કયા પ્રકારના દુઃખો સદ ભોગવી રહ્યો છું, આવી અત્યંત આપત્તિમાં પડે મારા ઉદ્ધાર કરો। दुःखत्रयात् शाखेऽस्मिन् स्वात्मा ज्ञान समुत्थिते संसार शूले पतितं मां पातुं त्वम् इहार्हसि। 263 श्लोक पाना पर 41 श्लोक में कहूं, दुःखत्रय विशाखेऽस्मिन् संसार शूले, आ संसारનું શૂળ કે સંસાર રૂપી ત્રિશૂળ એની ત્રણ પાંખડીઓ હોય ને, દુઃખત્ર આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક, આમ ત્રણ પ્રકારની પાંખો ધરાવતું આ સંસાર ત્રિશૂળ છે। સ્વાત્મા જ્ઞાન સમુત્થિતે, આ સંસાર ત્રિશૂળ ઉદ્ભવ સ્થાન ગયું સ્વાત્મ જ્ઞાન, આત્મનું જ્ઞાન, એમાંથી સર્વ જન્મેલું છે। સંસાર શૂલે પતિતમ, આ સંસારના શૂળ સંસાર ત્રિશૂળ સંવત્સર સંતાપના ત્રિશૂળ પર આવી પડેલા મને મામ પાતમ તમ ઇહારહસી,
હે યાજ્ઞવલ્ક્યજી, મારું રક્ષણ કરવું આપ મારું યોગ્ય છે, આપ મારું રક્ષણ કરો. આટલું આવું નિવેદન કર્યા પછી પૂછે છે, કથયાદ્ય મુનિ યાજમ કિંત આગમને ભવેત. હે મુનિ, કથય આપ કહો તો આગમને કિમ વ્યાજમ ભવેત. આપના આગમનમાં કયું વ્યાજ છે, કયું બહાનું લઈને આપ આવ્યા છે? આવા માટે બહાનું તો જોઈએ જ. શું બહાનું લઈને આવ્યા છે? આવ્યા છે મહત્વનું છે, પરંતુ દુનિયાને કંઈક દેખાડવું જોઈએ ને, કે આવવાનું કોઈ કારણ હોવું જોઈએ. રાજ્ય પોષણ અવાપ્સ્યામી બહુનેવ ઉદીર્ય કેમ? શું આપણે આપના શિષ્યગણો અને ભક્તો સમક્ષ એવી જાહેરાત કરી છે કે હું રાજા પાસેથી ખૂબ બધા પશુ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું, એવું કહીને આવ્યા છે? સર્વેષામ પ્રોતો દ્વિસત્તમાં બીજા સમક્ષ આ પ્રકારની ઘોષણા કરીને આવેલા છે? અથવા જ્ઞાન શુદ્ધ્યર્થમ, અથવા જ્ઞાનની શુદ્ધિ માટે નિર્ણય કરવા માટે આવ્યા છે? રાજ્ઞ યાસ્યામિ અહમ સભા, ક્યાં તો બહુ પશુ માટે, અથવા તો રાજ્ઞ જ્ઞાન શુદ્ધ્યર્થમ, રાજ્ઞ યાસ્યામિ અહમ સભામ, યાજ્ઞ સભામ જ્ઞાન શુદ્ધિ, જ્ઞાનની શુદ્ધિ માટે. કોના જ્ઞાનની શુદ્ધિ માટે એ નથી કહેતા, રાજાના જ્ઞાનની શુદ્ધિ માટે. પણ એમ કહે કે હું મારા જ્ઞાનની શુદ્ધિ માટે આવ્યો છું. એટલે રાજાની સભામાં આ તત્વનો નિર્ણય કરવા માટે હું જઈ રહ્યો છું. કયા પ્રકારની જાહેરાત કરીને આવ્યા છો? ટૂંકમાં લોકો સમક્ષ આપણે અહીં આવવાનું કયા પ્રકારનું પ્રયોજન બતાવ્યું છે? ખૂબ બધા પશુ પ્રાપ્ત કરીશ એવું પ્રયોજન બતાવીને આવ્યા છો, કે સૂક્ષ્મ તત્વનો નિર્ણય કરીશ એવું પ્રયોજન બતાવીને આવ્યા છો? એવું મુક્ત્વા સમાગાસ્ત્વમ યાજ્ઞવલ્ક્ય મુનીશ્વર. હે મુનીશ્વર, અમને કઈ વસ્તુ કહીને આપણે આવ્યા છે? એવું મુક્તે સરાજાનમ ઉભયમ દ્વિચોક્તવાન. આ પ્રકારે રાજા જ્યારે યાજ્ઞ ઉભયમ એટલે ઉક્તવાન, આ બંને પ્રયોજન લઈને આવ્યું છું. હે સમ્રાટ, બંને પ્રયોજન લઈને આવ્યો છું. સમ્રાટ સંબોધ્ય જનકમ વિશેશ્વરમ. તો હે સમ્રાટ, આ પ્રકારે રાજાને સંબોધન કહ્યું કે આ બંને પ્રયોજનને ધ્યાનમાં રાખીને હું આવ્યો છું. આ બંને બાણા છે. એટલે જનક રાજાએ સ્પષ્ટ કર્યું કે આપના જેવા મહાપુરુષોને કોઈ પ્રકારની આવશ્યકતા હોતી નથી, કોઈ પશુની આવશ્યકતા પણ નથી, કે જ્ઞાનની શુદ્ધિની આવશ્યકતા નથી. આપ તો મારા જેવા સંસારની અંદર અત્યંત પીડા પામી રહેલા રાજા વગેરેના ને કલ્યાણ મેળવો છો. ભલે છતાંય બહારથી આપણે શું જણાવ્યું છે એ જરા કહો, તો ઈચ્છામાં પૂરી થઈ શકે. આ પ્રકારે ગયેલા આગળ 263 પાના પર 45માં શ્લોકથી આપણે આગળ વધીએ. આ પહેલી કંડિકા જે છે એનું વિસ્તારપૂર્વક ચર્ચા પૂરી થઈ. હવે બીજી કંડિકાનો પ્રારંભ થાય છે. એવું મુક્ત્વા ચ તમ પ્રાહ પુનરેવ મુનીશ્વરઃ તુભ્યં બુદ્ધિમતે વિપ્રઃ યજ્ઞાનં કશ્ચિદબ્રવીત તદહં શ્રોતુમિચ્છામિ
ચેત ગોપ્યમ મહીપદે. અથ દ્વિતીયાદે ષण्णाम ઋચામર્થમ સંકલય્ય. બીજી માયને 6 ઋચાઓમાં જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ પ્રત્યેક ઋચાની જુદી ચર્ચા કરવાની આવશ્યકતા નથી. એ એ પ્રકારની છે કે 6 ચર્ચા એક સાથે થઈ શકે. સંકલિત બધાનું સંકલન કરણ દર્શન દર્શાવે છે. સગુણ બ્રહ્મોપાસનમ વક્ષ્યમાણ નિર્ગુણ વિદ્યા સાધન સૂચયતે. હવે જે ચર્ચા આવે છે એ સગુણ બ્રહ્મના ઉપાસનાની ચર્ચા છે. શા માટે સગુણ બ્રહ્મ એટલે ગુણ સહિતના, વિશેષણ સહિતના, ઉપાધિ સહિતના પરમાત્માની ઉપાસના. ઉપાસના એટલે માનસિક ધ્યાન, માનસ પૂજા, ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન કરવા માટે કોઈ પ્રકારની વિશેષતા જોઈએ. મન છે એ નામ અને રૂપના ક્ષેત્રમાં, વિશેષતાના ક્ષેત્રમાં વિચરણ કરતું હોય છે. અને તેથી ભગવાનનું પણ ચિંતન કરવા માટે, ભગવાનમાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ વિશેષતા જોઈએ, કોઈ ગુણ જોઈએ, એવું કંઈક જોઈએ જે આપણા મનને પ્રેરણા આપે છે, જે પ્રેરણાદાયક હોય, જેને આપણું મન એના ચિંતનમાં પરોવાનો આનંદ લઈ શકે અને એના ચિંતનમાં પરોવાય. એ પ્રકારે એ ચિંતનની એક ધારા બની રહે. સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ બની રહે. એમ છે ધ્યાન કે ઉપાસના. સગુણ બ્રહ્મ વિષયક સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ જાતિની વૃત્તિનો પ્રવાહ વહેવો. તો એ દરેક વૃત્તિનું કેન્દ્ર કયું? સગુણ. તો સગુણ બ્રહ્મ વિષયક, સગુણ બ્રહ્મ કે સવિશેષ બ્રહ્મ જેનો વિષય છે એવો વૃત્તિનો પ્રવાહ. એ અત્યારે આપણી પાસે રામજી, કૃષ્ણ ભગવાન આ બધા મૂર્તિઓ છે એટલે અત્યંત જેને આપણે કહી શકાય કે નક્કર વસ્તુ આપણી સમક્ષ છે. વૈદિક કાળમાં હજી આ મૂર્તિ પૂજા વગેરે ન હતું એટલે નક્કર કે શું નહોતું, એટલે અઘરું હતું. ત્યારે પુરાણમાં સહેલું છે. જેમ જેમ સમય જતો ગયો, લોકોની એકાગ્રતાની ક્ષમતા ઓછી થતી ગઈ, તેમ તેમ પછી વધારે નક્કર વસ્તુ આપતા ગયા. હવે આચાર્યો આપણને આ બધી મૂર્તિઓ જેને કહેવાય, વિગ્રહ જેને કહેવાય એ આપેલા છે આપણી સમક્ષ. અને દરેક એક પુરાણ હોય છે. માટે દરેક દેવતાના રૂપ, ગુણ, પરાક્રમ, ઐશ્વર્ય, લીલાઓ આ બધાની ઘણી કથાઓ ધરાવનારા બધા પુરાણો હોય. જે તે દેવતાના મહાત્મ્યનું, મહાનતાનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એમને મને ભક્તિભાવ જાગૃત થાય. આવું એ જમાનામાં ન હતું. એ જમાનામાં તો આ ઈશ્વર આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે. જગતના ભિન્ન ભિન્ન પરિબળો છે, કુદરતના એ જુદા દેવતાઓ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ બંને વચ્ચે એક સંવાદિતા છે. અને સતત વ્યષ્ટિ અને સમષ્ટિ એકબીજા સાથે જોડાયેલા છે. એ જોડાણને આપણા ધ્યાનમાં લાવે ને એ પ્રકારે ઈશ્વરનું વર્ણન કરવામાં આવે. આમ પ્રત્યેક દેવતા ઈશ્વરની કોઈની કોઈ વિશેષતાને લઈને એ પ્રકારના ગુણ ધરાવતા હોય છે. તેથી કોઈ દેવતાનું ધ્યાન કરીએ ત્યારે પણ આપણે ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ, સમષ્ટિનું ધ્યાન કરતા હોઈએ છીએ.
પરંતુ આપણું મન સમષ્ટિ એક સાથે આ બધી વસ્તુ જે છે ગ્રહણ ન કરી શકે, માટે એક અંશ ઈશ્વરના એક અંશ જેને કહેવાય એવી વિશેષતા હોય, ગુણો હોય, પરાક્રમ હોય, મહાનતા હોય, એને દેવતા કહેવામાં આવ્યા. તો આ પ્રકારે દેવતાઓનું ધ્યાન, જેમાં વ્યક્તિ અને સમષ્ટિ બંનેનું જોડાણ સંકળાયેલું હોય. તો હવે પછી બૃહદારણ્યક ઉપનિષદમાં 6 ઋચાઓ કહો કે 6 કંડિકાઓ કહો, એમાં આ પ્રકારની ઉપાસનાનું વર્ણન છે. એની વડે કંઈક આખ્યાયિકા કહેવામાં આવે, એટલે એ જાણવા માટે જનક રાજાને યાજ્ઞવલ્ક્ય પૂછે છે. એવો મુક્ત્વા, આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય એવં પૃષ્ઠ યાજ્ઞવલ્ક્ય, તો યાજ્ઞવલ્ક્યને સમ્રાટ સંબોધન કરે ને પછી એવો મુક્ત્વા, શું તો ઉભયમ, હે સમ્રાટ, હું તો બંનેની ઈચ્છા કરીને આવ્યો છું. એ આ કારણે ઉક્ત્વા, આ પ્રકારે જનક રાજાને કહીને તમ પ્રાહ પુનરેવ મુનીશ્વર, પણ મુનીશ્વર ત્યાં અટકી ના ગયા. બંનેની ઈચ્છા લઈને આવ્યો છું એમ કે અટકી ના ગયા, પણ બીજી ઈચ્છા, ચાલો પશુની ઈચ્છા તો બરાબર છે, પણ સૂક્ષ્મ તત્વના નિર્ણયની ઈચ્છાથી આવેલો છું. અને નિર્ણય થઈ શકે માટે યાજ્ઞવલ્ક્ય જનક રાજાને પ્રશ્ન કરે છે. જનક રાજા પાસે કંઈક જાણવા માંગે છે, એટલે કહે છે પુનરેવ મુનીશ્વર પ્રાહ, વળી મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય વળી પાછું રાજાને કહ્યું, તુભ્યમ બુદ્ધિમતે વિપ્રો યજ્ઞાનમ કશ્ચિદ અબ્રવીદ, તુભ્યમ બુદ્ધિમતે કશ્ચિદ વિપ્ર યજ્ઞાનમ અબ્રવીદ. હે રાજા, તું તો બુદ્ધિમાન છે, વિદ્વાન છે, અંતેથી બીજા વિપ્રો કહો, વિદ્વાનો કહો તો તારી સભામાં સમયે આવતા હોય છે. અને રાજા પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરે એટલે એ બ્રાહ્મણો પોતે જે જ્ઞાન ધરાવતા હોય એ વિષયમાં રાજાને ઉપદેશ કરે. કશ્ચિદ વિપ્ર, કોઈ બ્રાહ્મણ, કોઈ વિદ્વાન બ્રાહ્મણ, યજ્ઞાનમ અબ્રવીદ, જે તને ઉપદેશ કર્યો હોય હે રાજન, તો બુદ્ધિમાન છે. હે મહીપતે ઇતઃ પૂર્વમ વિપ્ર, એ મારા આવ્યા પહેલા તારી સભામાં જો કે બ્રાહ્મણ, જાતો એક વચન બ્રાહ્મણો આવ્યા હોય, તુભ્યમ વિવેકેને, તું તો બુદ્ધિમાન છે, વિવેકી છે રાજા, તેથી બુદ્ધિમાન વિવેકી એવા તને યજ્ઞ જ્ઞાન ઉપદિષ્ટવાન, એક બ્રાહ્મણ આવ્યો હોય તો જે જ્ઞાન તને આપ્યું હોય, એકથી વધારે બ્રાહ્મણ આપ્યા હોય તો બ્રાહ્મણોએ જે જ્ઞાનનો તને ઉપદેશ કર્યો હોય, તદહમ શ્રોતુમ ઈચ્છામિ, હે રાજા, એ હું સાંભળવા ઈચ્છું છું કે કોણ આવીને તને શું કહ્યું. પાછા આ તો વ્યક્તિગત વસ્તુ થઈ ને, કોઈક બીજાને કહ્યું આપણે કેમ જાણીએ, એટલે કહે છે નચેત ગોપ્યમ મહીપતે, તને કહેવામાં આવ્યું છે એ ગોપ્ય ના હોય, એ રહસ્ય ના હોય, છુપાવવા યોગ્ય ના હોય, અર્થાત એ જાહેર થઈ શકે એવું હોય તો મને કહે, નહીં તો ન કહેવાની પણ રાજાને છૂટ આપવામાં આવી. તો મને કહે, એમ જ જો કહે
તો શક્ય છે કે રાજા ધર્મ સંકટમાં આવી જાય. કારણ ઘણી વાર તો જે ઉપદેશ કરવામાં આવ્યો હોય એ રહસ્યમય ઉપદેશ હોય અને બીજા સમક્ષ એ પ્રગટ કરવાનો ન હોય. એવું હોય તો ના કહીશ મને, એવું ના હોય તો મને કહે. તો રહસ્યમ ન ભવતિ તદા શ્રાવયા. રહસ્યમ કહો ગોપ્યમ, ગોપ્યમ એટલે છુપાવવા યોગ્ય, રહસ્યમ એટલે છુપાવવા યોગ્ય જે ન હોય તો તદા તો મને સંભળાવ. શેના માટે ભાઈ? એટલે ટીકા કરે છે શ્રુત્વા જ પુનઃ અહમ વક્ષ્યામિ ઇત્યર્થ. હે રાજા, એ સાંભળ્યા પછી એ વિષયમાં જો એ કહેવાનું હશે તો હું કહીશ તને, એટલા માટે પૂછું છું. તને બ્રાહ્મણે કહ્યું હોય એ વિષયમાં કંઈ કહેવાનું હોય તો હું તને કહું, એટલા માટે તને પૂછું છું. તને કહ્યું એ જાણવું એ કરતા એ જાણવાની મને ઈચ્છા નથી, જરૂર ના. ઈચ્છા શું કામ કહેવાય? એ બ્રાહ્મણે તમને જે કહ્યું હોય એ જાણવાની મને જરૂર મારે જરૂર નથી. જરૂર એટલા માટે છે કે અમને જે કહેવામાં કદાચ કંઈ અધૂરું રહી ગયું હોય કે બાકી રહી ગયું હોય કે અધૂરું કે બાકી એવો ઉપદેશ કરવામાં આવે તો ઉપદેશ પ્રાપ્ત કરવાનું કલ્યાણ ન થાય. તો ક્યારે રાજાનું કલ્યાણ થાય? ઉપદેશ જ્યારે પૂરેપૂરો હોય. એ બધાએ તને પૂરેપૂરો ઉપદેશ કર્યો છે કે અધૂરો ઉપદેશ કર્યો છે? જો બધાએ અધૂરો ઉપદેશ કર્યો હોય તો પછી હું તને એ વિષયમાં આગળ કહીશ, એ માટે પૂછીશ. પછીના શ્લોકમાં કહે છે એવ મુક્તો મુનિમ પ્રાહ યાજ્ઞવલ્ક્યમ મહીપતે સ્વાત્મને મુદિરાહાન્ય વિજ્ઞાનમ યદનેકધા. મુક્તો મહીપતિ, રાજા જેને યાજ્ઞવલ્કે આ પ્રકારે કહ્યું એવો રાજા. યાજ્ઞવલ્ક્યમ મુનિમ પ્રાહ, એ રાજાએ મુનિ યાજ્ઞવલ્ક્યને કહ્યું સ્વાત્મને યદ અનેકધા અન્ય મુનિ વિજ્ઞાનમ સ્વાત્મને આહ. બીજા ઋષિ એટલે બીજા ઋષિઓએ પોતાને જે ઉપદેશ કરેલો એ ઉપદેશ રાજાએ યાજ્ઞવલ્ક્યને કહેવાનો પ્રારંભ કર્યો. મુન્યંતરે અનેકધા મુન્યંતરેણ નાના સંજ્ઞકેણ યદ્યત ઉપદિષ્ટમ જ્ઞાનમ. વાત સાચી છે, રાજા પાસે માત્ર એક નહીં, એક પછી 6 બધા મુનિઓ આવ્યા હતા. નાના સંજ્ઞકેન, જુદા જુદા નામ ધરાવનારા એવા 6 મુનિઓ આવેલા રાજા પાસેથી. યદ્યત ઉપદિષ્ટમ જ્ઞાનમ, જે જ્ઞાનનો એમણે ઉપદેશ કર્યો હતો. તો યાજ્ઞવલ્ક્યે આહ શ્રાવયામાસ, રાજાએ બધું યાજ્ઞવલ્ક્યને કહ્યું, એને સંભળાવ્યું. તો હવે આપણે ઉપનિષદની બીજી કંડિકામાં જઈએ. યત્તે કશ્ચિદબ્રવીદ તચ્છૃણવામા ઇતિ અબ્રવીદ મે जित्वा शैनिः वाग्विब्रह्मेदे यथा मातृमान् पितृमान् आचार्यवान् ब्रूयात् तथा तच्छैलिनिः अब्रवीत् वाग्विब्रह्मेदे.
અવદતો હે કિમ સ્યાદ તે યત્તે કશ્ચિત અબ્રવીત. એ વસ્તુ યાજ્ઞવલ્ક્ય રાજાને પૂછે કે હે રાજા, કોઈક બ્રાહ્મણે જે તને કહ્યું હોય તત્શુણવામયતિ, એ હું સાંભળવા માંગુ છું. હવે એની અંદર ગ્રંથકારક ઉમેર્યું, જો રહસ્ય ના હોય તો, જો ગોપ્ય ના હોય તો. હવે યાજ્ઞવલ્ક્ય ખુલ્લે ખુલ્લું કહ્યું નથી, પણ ગ્રંથકાર કહે છે યાજ્ઞવલ્ક્યના મુખેથી કે જો એવું રહસ્ય ના હોય, જાહેર કરી શકાય એવું હોય તો મને કહો. અબ્રવીન મેં પછી અબ્રવીત તો રાજાએ પછી કહ્યું, મને કહ્યું છે. કોણે? જીત્વા શૈલિની, શિલિનના પુત્ર જીત્વાએ જે મને કહ્યું. મેં અબ્રવીત, શિલિનનો શૈલિની એટલે શિલિનના પુત્ર જીત્વા એવું નામ હતું, એને મને જે કહ્યું છે. શું કહ્યું છે? વાઘ વે બ્રહ્મ, એનો ઉપદેશ કર્યો કે વાઘ છે, વાણી છે, એ જ બ્રહ્મ છે, અથવા વાણી બ્રહ્મ છે, એ પ્રકારે ઉપાસના કે ધ્યાન કરવું જોઈએ. વાઘ પર, વાણી પર બ્રહ્મનો અધ્યારોપ કરવો જોઈએ. આગળ આપણે ટીકાકાર દ્વારા કહેવામાં આવશે કે વાઘ એ છે ત્યારે વાણી નહીં, પરંતુ વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ સમજવાના. વાણી આધ્યાત્મિક છે, અગ્નિ આધિદૈવિક છે. તો અગ્નિ જ દેવતા છે, એના બ્રહ્મનો અધ્યારોપ કરો અને ધ્યાન કરો. એટલે યાજ્ઞવલ્ક્ય જે વક્તા હતો જય શૈલીની, એની પ્રશંસા કરી. યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાદ. એ જનક રાજા જે રીતે કોઈ માતૃમાન પિતૃમાન, માતૃના માતા વાળો, પિતા વાળો, આચાર્ય વાળો, આવો સંસ્કારી હોય એ જે રીતે બોલે એ રીતે જીતવા શૈલીની તને કહ્યું છે. એમ કરીને એ વક્તાની પ્રશંસા કરી કે વક્તામાં યોગ્ય પ્રકારની કેળવણી છે, એનામાં યોગ્ય સંસ્કાર છે. પહેલા બાળકનું માતા અનુશાસન કરે. માતા એ પહેલી શિક્ષક છે, અને માતા સારી રીતે બાળકને શિક્ષણ આપે. એમ કહે કે બાળકો એ માતૃમાન છે, એટલે કે માતા પાસેથી સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરેલો છે. એ માતાની મુદત પૂરી થઈ જાય, બાળક જરા બોલતું થાય એટલે પિતા પછી એના ગુરુ બને. પિતાનું અનુશાસન થાય. પિતૃમાન, જો પિતાએ પણ બરોબર એને શીખવાડ્યું હોય, જે શીખવાનું હોય તો એને પિતૃમાન કહેવાય, પિતાવાળો કહેવાય. ઉપનયન સંસ્કાર સુધી, ઉપનયન સંસ્કાર થયા પછી બાળકને ગુરુકુળ મૂકવામાં આવે, ત્યારે પછી આચાર્યવાન, જે આચાર્ય છે એનો ઉપદેશ કરે. આ માતા, પિતા અને આચાર્ય, આ ત્રણ પાસેથી બાળકને ઉપદેશ પ્રાપ્ત થાય. એ તો સંસ્કાર ના પડે, સંસ્કાર અંતઃકરણ શુદ્ધ બને, સંસ્કૃત બને. કારણ કે બાળક જન્મ્યું ત્યારે કોઈ પ્રકારના સંસ્કાર હોય નહીં. જન્મ્યું ત્યારે એ શુદ્ધ રૂપે જન્મ્યું હોય, શુદ્ધ જેવું હોય. ધીમે વિપ્ર બનાવવાનું છે ને, એટલે આ પ્રકારે કેળવણીથી વિપ્ર બને. તો હું કેમ કહ્યું? એવું જ આચાર્ય છે જેણે આ પ્રકારના સંસ્કારને કેળવણી પ્રાપ્ત કરેલા છે, એ યોગ્ય છે. એ જે કે બરોબર હોય, એ જે કે પ્રમાણભૂત હોય. મળે વાઘ વય બ્રહ્મ, વાણી બ્રહ્મ છે એવું જેવું જીતવા શૈલીને કહ્યું એ યોગ્ય છે. એ પોતે કહે છે કે ભાઈ વાઘ વે બ્રહ્મ,
અવદતો હિ કિમ સ્યાદિતિ. વાત સાચી જ છે ને. જે બોલી શકતો ન હોય એ શું કરી શકે? કઈ ના કરી શકે. ન બોલનારને કઈ લાભ ન થઈ શકે. મૂંગાને વિચારને આ લોકનો કે પરલોકનો કશો જ લાભ થતો નથી. પણ એને જે કહ્યું કે વાણી બ્રહ્મ છે એ યથા યોગ્ય છે. પછી આજ્ઞા કે આગળ પૂછે, વાંચીએ આપણે. અબ્રવીતુ તે તસ્ય આયતનમ પ્રતિષ્ઠા. ભાઈ જનક, એ સમ્રાટ એ શૈલીની જીતવા જે છે એમણે તને તસ્ય આયતનમ, આજે અગ્નિ દેવતા જેના વિષયના પર ઉપાસના કરવામાં આવ્યું એનું આયતન, રહેઠાણ તને કહ્યું, કઈ જગ્યાએ રહે છે. પ્રતિષ્ઠાવા, અથવા તો એની પ્રતિષ્ઠા કઈ છે, એનો આધાર કયો છે. ટૂંકમાં એનું રહેઠાણ કયું છે અને કયા આધારે ટકી રહ્યો છે. આયતન અને પ્રતિષ્ઠા એ બે વિશે કહ્યું. તો જનક રાજા કહે છે નમે અબ્રવીત ઇતિ. નહીં ભાઈ, મને નથી કહ્યું, હું તો આટલું જ કહ્યું વાણી બ્રહ્મ છે, પણ એનું આયતન કહ્યું, રહેઠાણ કહ્યું, પ્રતિષ્ઠા કઈ, શેના આધારે ટકી રહ્યો છે એ તો મને કહ્યું નથી. એટલે કહે છે એક પાદ્વય એતદ સમ્રાટ રે. હે સમ્રાટ, એને સમગ્ર બ્રહ્મનો ઉપદેશ ન કર્યો, બ્રહ્મના માત્ર એક ચરણનો જ ઉપદેશ કર્યો. 4 ચરણમાંથી એક ચરણનો ઉપદેશ કર્યો. અધૂરો ઉપદેશ કર્યો ભાઈ. જેટલો ઉપદેશ કર્યો એટલો બરાબર છે, પણ એ અધૂરો ઉપદેશ. આ કહેવા માટે આવેલા અહીંયા આગળ કે જનક રાજા, તમે મને કહો કે બ્રાહ્મણે તમને શું કહ્યું, એમાં પછી કઈ ઉમેરવાની જરૂર છે, ઉમેરી આપીશ. એ લોકોએ તો માત્ર એક જ ચરણનો ઉપદેશ કર્યો છે. એટલે તરત જનક રાજા પૂછે સવૈનો બ્રૂહી યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય, તો તમે જ મને કહો કે શું બાકી તો બીજા 3 પાઠ, બીજા 3 ચરણ કયા? તો કહે છે વાગેવ આયતનમ આકાશ પ્રતિષ્ઠા પ્રજ્ઞા ઇતિ એનત ઉપાસિત. તો કે વાગેવ આયતનમ, અગ્નિદેવતાનું રહેઠાણ કયું છે? આ વાણી છે. અગ્નિદેવતાનું આયતન છે, રહેઠાણ છે. આકાશ પ્રતિષ્ઠા, શેના આધારે ટકી રહ્યા છે? આકાશ જે છે એ પ્રતિષ્ઠા છે. અને પ્રજ્ઞા, અને એમનું એક રહસ્યમય નામ છે, જેનું ઉપનિષદ કહે છે કે રહસ્ય પ્રજ્ઞા એનું રહસ્યમય નામ છે. આ પ્રકારે અગ્નિ, વાઘ, આકાશ અને પ્રજ્ઞા, આ 4 મહિને 4 ચરણ થાય તો બ્રહ્મ ચતુષ્પાદ થાય. તો બ્રહ્મનું પૂરેપૂરું વર્ણન થયું કહેવાય. એટલે પછી આગળ પૂછે છે કા પ્રજ્ઞતા યાજ્ઞવલ્ક્ય. તો કે ભાઈ પ્રજ્ઞતા શું છે? એ જ્ઞાન પ્રજ્ઞા કહો, જ્ઞાન કહો શું છે? તો કહે છે વાગેવ સમ્રાટ ઇતિ હોવાચ. હે સમ્રાટ, આ વાણી છે ને એ જ પ્રજ્ઞા છે, એ જ જ્ઞાન છે. એમ કેમ? તો આગળ કહે છે વાચા વૈ સમ્રાટ બંધુ પ્રજ્ઞાયતે ऋग्वेदः यजुर्वेदः
सामवेदः अथर्वाङ्गिरसः इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाः सूत्राणि अनुव्याख्यानानि व्याख्यानानि इष्टं हुतम् आशितं पायितं अयंच लोकः परश्च लोकः सर्वाणि भूतानि वाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग् वै सम्राट् परमं ब्रह्म। तो वाणी प्रज्ञा છે, વાણી જ્ઞાન છે, એ કઈ રીતે? તો કહે છે વાચા વૈ સમ્રાટ બંધુ પ્રજ્ઞાયતે, હે સમ્રાટ વાણી વડે જ મિત્રને ઓળખી શકાય. કોઈ મિત્ર ત્યારે ઓળખી શકીએ ને, વાણીથી જ વર્ણન થાય ને કે જો આ મારો મિત્ર છે તો આપણે ઓળખી શકીએ. અથવા પેલો બોલે તો આપણે ઓળખીએ કે આ મારો મિત્ર છે. ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद अंगे अथर्वांगिरस आचार वेद इतिहास पुराण विद्या उपनिषद श्लोको सूत्रो टीकाओ भाषणों यज्ञ होम आशितम बीजाने खवड़ावेलू पायितम बीजाने पायेलू पाणी आलोक परलोक અને બધા પ્રાણીઓને એ સમ્રાટ વાણી વડે જાણી શકાય છે. हे सम्राट वाणी परम ब्रह्म छे. तो कैसे आगा वाग वै सम्राट परमं ब्रह्म नैनं वाग जहाते सर्वाणि एनं भूतानि अभिक्षन्ते देवो भूत्वा देवानप्येते एवं विद्वान् एतदुपास्ते. ये सम्राट आ वाणी ब्रह्म छे એ પ્રકારે જાણીને જે આ પ્રકારે આરાધના કરે છે, ઉપાસના કરે છે. નૈનમ વાગ જહાદે, એને વાણી કદી પણ ત્યજી દેતી નથી. સર્વાણી ભૂતાની એને અભિક્ષરંતે, બધા જ ભૂતો જે છે પ્રાણીઓ એને ભેટ આપે છે. દેવો ભૂતવા દેવાન અપ્યેતે, તે દેવ બનીને દેવો પાસે જાય છે. એટલે કે આ આરાધના કરવાને કારણે, ઉપાસના કરવાને કારણે એ જેની ઉપાસના કરે એ દેવ બની જાય છે. દેવ બનીને દેવો પાસે જાય છે. આ પ્રકારે કહું એટલે જણે કહે ખુશ થઈ ગયા. હા, જો ખુશ થઈ કહે છે હસ્તે ઋષભમ સહસ્રમ દદામિ તે હોવાચ જનકો વૈદેહ. જનકરાય ખુશ થઈને કહ્યું કે હે એ મુનિ, હું 1000 ગાયો આપીશ. કેવી? અમારી વિયાળી દૂધ આપને દૂધની ગાયો આપીશ. હસ્ત ઋષભમ, અમે એવું અર્થઘન કહ્યું કે હાથી જેવા બળદને જન્મ આપે એવી 1000 દૂધની ગાયો હું આપીશ. કેટલી ગાયો છે ભગવાન જાણે. તો યાજ્ઞ શું કે સહોવાચ યાજ્ઞવલ્ક્ય પિતા મે અમન્યત ન અનનુશિષ્ય હરેત ઇતિ. યાજ્ઞવલ્ક્ય શું કે સહોવાચ યાજ્ઞવલ્ક્ય કહ્યું પિતા મે અમન્યત, મારા પિતાનો આ પ્રકારનો અભિપ્રાય હતો. ન અન્ન શિષ્ય હરે ગઈ,
પોતાના શિષ્યને પૂરેપૂરું જ્ઞાન આપ્યા સિવાય એની મિલકત કે એની ભેટ ન લેવી જોઈએ. હે રાજા, આ ભેટ હું લેતો નથી. મારા પિતાએ કહ્યું છે કે જ્યાં સુધી પૂરેપૂરું જ્ઞાન ન થાય શિષ્યને, શિષ્ય જ્ઞાનની કૃતાર્થ ન બને, ત્યાં સુધી દાન લેવું નહીં, મારા પિતાએ કહ્યું છે. આ પહેલી કંડિકા થઈ. આવી 6 કંડિકાઓ છે, પણ એ કંડિકા સમજાય એટલે બાકીની કંડિકાઓનું પણ એનો પ્રવાહ આ પ્રકારનો જ છે. તો હવે 264 પાના પર 47 શ્લોકમાં કહે છે, जित्वा शैलिनी नामायः तद्वच्छौल्वायनः पुनः उदङ्काख्यस्तथा वर्कुः वार्ष्णिस्तद्वत्परो मुनिः गर्दभीविपितः संज्ञः भारद्वाज इतीरितः जाबालस्सत्यकामश्च विदग्धो यो मृतोऽधुना एते वै मुनयो विप्र षड्ब्रह्माण्यवदन्हि मे वाघ्राणचक्षुश्रोत्राणि मनोहृदयमेव च. अच्छा કંડિકાનું કહી દઉં એટલે ગ્રંથકાર એ કંડિકાના માટે 50 શ્લોક પણ લખે કે 6 કંડિકા 1 શ્લોક પણ લખે. ઉપનિષદ તો એક વસ્તુનો વિસ્તાર કરે પણ જરૂર ના હોય તો આ ગ્રંથકાર સંક્ષેપમાં કહી દે. એટલે 6 કંડિકા આમાં રહી. તો પહેલી કંડિકામાં જીત્વા શૈલિની, ચાલો બીજી કંડિકા કાઢ. આપણે પહેલું શરૂઆતમાં વાંચીશું. ભાઈ એ આવું કહ્યું ને ભાઈ ભાઈ યાજ્ઞવલ્ક્યને પૂછે, યદેવ તે કશ્ચિદબ્રવેત તશ્રવામેતે અબ્રવીન્મે ઉદંકઃ શૌલ્બાયનઃ પ્રાણો વૈ બ્રહ્મેતે યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાત તથા તચ્છૌલ્બાયનઃ અબ્રવીત પ્રાણો વૈ બ્રહ્મેતે અપ્રાણતો હે કિમ સ્યાદિતે અબ્રવીત્તુ તે તસ્યાયતનમ પ્રતિષ્ઠાં નમે અબ્રવીત ઇતિ એકપાદ્વૈ एतत् सम्राडिवे सवैनो ब्रूहि याज्ञवल्क्य प्राण एव आयतनम् आकाशः प्रतिष्ठा प्रियम् इति येनदुपासीत. तो वही याज्ञवल्क्य पूछे जनक राजा ने कि चालो आ सिवाय बे कोई आचार्य कई ज्ञान ની વાત કરી હોય તો અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો જનકે કહ્યું કે વિશ્વનો પુત્ર ઉદંક છે, એને મને કહ્યું પ્રાણ બ્રહ્મ છે. લોકો પાસે યાજ્ઞવલ્ક્ય એ ઉદંકની પ્રશંસા કરે કે જેમ કોઈ માતૃમાન પિતૃમાન આચાર્યવાન માણસ કહે એમ શુભના પુત્ર ઉદંકે તમને કહ્યું છે કે પ્રાણ બ્રહ્મ છે.
કારણ કે જે માણસો પ્રાણ ન હોય એની શું દશા કઈ શું દશા થાય? એટલે પ્રાણ નથી, વાયુ કરવાનો અધિષ્ઠાન દેવતા. પછી કે પણ એ બ્રહ્મનું આયતન અને પ્રતિષ્ઠા અને ઉપનિષદ રહસ્ય નામ કયું? તો એ તો મને નથી ગયો. ત્યારે સમ્રાટ એક ચરણનો જ ઉપદેશ થયો. તો પછી બીજા ચરણ કયા છે? તો કે જે કે આ વાયુ દેવતા છે, પ્રાણ એનું આયતન છે, આકાશ એનું પ્રતિષ્ઠા છે, અને પ્રિય એનું એવું રહસ્યમય નામ છે. આ પ્રકારે 6 વિદ્વાનો. એટલે જો 265 પાના પર એક કોષ્ટક આપેલું છે. ઉપદેષ્ટા, દેવતા, આયતન એટલે આશ્રય શરીર, પ્રતિષ્ઠા એટલે ત્રણેય કાળનો આશ્રય, ઉપનિષદ અને ફળ. આ બધાનું સંક્ષેપમાં કહી દીધું. પહેલા જીત્વા શૈલીને ઉપદેશ કર્યો કે અગ્નિ દેવતા છે, વાણીનું આયતન છે, આકાશ અવ્યાકૃત પ્રતિષ્ઠા છે, પ્રજ્ઞા એનું છુપું નામ છે, ગોપનીય નામ છે, અને એનું પરિણામ છે વાઘ એનું વાણી ક્યારેક ત્યાગ કરતી નથી. બધા ભૂત પ્રાણીઓને બલિ એટલે ભેટ અર્પણ કરે છે અને દેવભાવને પ્રાપ્ત કરે છે. બીજો ઉપદેશ કરનારો સૌબાયણ ઉદંક, વાયુ દેવતા વિશે ઉપદેશ કર્યો. પ્રાણ એનું આરાધન છે, આકાશ બધાને માટે આકાશ પ્રતિષ્ઠા છે, પ્રિય એનું પ્રિય નામ છે, અને એને ક્યારેય પ્રાણ છોડતો નથી, અને બધા પ્રાણીઓ બલિ આપે છે, વળી દેવભાવને પ્રાપ્ત કરે છે. ત્રીજો વર્કુ વાર્ષણી, સૂર્ય દેવતાની વાત કરી, ચક્ષુ આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે, અને સત્યનું નામ છે. ચોથો ગર્ભ વિપીત ભારદ્વાજ, ચંદ્ર દેવતા છે, મન આયતન છે, દિક દેવતા છે, શ્રોત્ર આયતન છે, અવ્યક્ત આકાશ એની પ્રતિષ્ઠા છે, અનંત એનું પ્રિય નામ છે. સત્યકામ જાબાલ આવ્યા, ચંદ્ર દેવતા છે, મન આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે, આનંદ એનું પ્રિય નામ છે. વિદગ્ધ સાકલ્ય, હમણાં જે વિચાર આવી ગયો, વિદગ્ધ સાકલ્ય પ્રજાપતિ એ દેવતા છે, હૃદય આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે, સ્થિતિ એનું નામ છે. આ પ્રકારે આ 6 વિદ્વાનોએ જનક રાજાને ઉપદેશ કર્યો. પ્રત્યેક વિદ્વાને માત્ર એક જ ચરણનો ઉપદેશ કરેલો. યાજ્ઞવલ્કે પછી એને પૂર્તિ કરી કે ભાઈ બીજા 3 ચરણ કયા જે પ્રત્યેક કિસ્સામાં કયા એમ કર્યો, ઉપદેશ પૂર્ણ કર્યો. પ્રત્યેક વિકલ્પમાં જનક રાજા કહે કે હાથી જેવડા બરાબર જન્મ આપે 1000 દૂધની ગાયો હું ભેટ આપવા ઈચ્છું છું કે નહીં ભાઈ? મારા પિતાએ કહ્યું છે કે જ્યાં સુધી શિષ્યને સંપૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી એનું દાન ન લેવું. 6 કિસ્સામાં દાન ન લીધું. તો જુઓ આપણે શ્લોક હવે જોઈએ તો જીત્વા શૈલિની નામા, જીત્વા નામના એ વિદ્વાન નામ જીત્વા હતું. શિલ સંજ્ઞક અપત્યતા શૈલિન સંજ્ઞકસ્ય પ્રથમ, એ શિલિનના પુત્રોને કારણે એનું નામ હતું શૈલિન. તદ્વત શૌલબાયન પુનઃ ઉદંકાખ્ય, ઉદંક એનું નામ છે શૌલબાયન. શુભ સંજ્ઞકસ્ય યુવાપત્યમ ઉદક સંજ્ઞ, શુભના યુવાન પુત્ર ઉદંક નામના બીજા વિદ્વાન. તથા વર્કુર વાર્ષણી વૃષ્ણિપત્યમ, વૃષ્ણિના પુત્ર વાર્ષણી અને વર્કુ એનું નામ છે ત્રીજા.
गर्दभी विपीर संज्ञ भारद्वाज ભારદ્વાજના ગોત્રનો અને ગર્દભી વિપીરનું નામ છે એવા ચોથા વિદ્વાન. જાબાલ સત્યકામશ્ચે, તો જબાલાનો પુત્ર છે, સત્યકામનું નામ છે. આ માતાના નામથી જાણીતો છે. બે બધા પિતાના નામથી જાણીતા છે, આ માતાના નામથી જાણીતો છે. જાબાલાનું નામ છે, જાબાલા જેની માતા છે, સત્યકામનું નામ છે સત્યકામ જાબાલ. આ છંદોગી ઉપનિષદમાં આ બધું આવશે, સત્યકામ જાબાલની કથા વગેરે આવશે. વિદગ્ધ શાકલ્ય આપણે જાણીએ છીએ. યો મૃતો અધુના, હમણાં જ જેનું મૃત્યુ થયું એ વિદગ્ધ શાકલ્ય છે. એ છઠ્ઠા આચાર્ય. એતે વૈ મુનયો બ્રહ્મ વિપ્ર, હે વિપ્ર, હે આજ્ઞવલ્ક્ય, આ છ મુનિઓએ મને બ્રહ્મનો ઉપદેશ કર્યો. કયું? વાગ, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાણી, મન, હૃદયમેવ ચ. વાણી, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન અને હૃદય. એટલે આપણે શું સમજ્યું? અગ્નિ, વાયુ, સૂર્ય, દિક, ચંદ્ર, પ્રજાપતિ. હે વિપ્ર, એતે વણિત નામકાઃ ષટ ષટ બ્રહ્માણી સુગુણ બ્રહ્મણો રૂપાણી વાગાદ્યાત્મકાની અવલન ઉક્તવંત. સગુણ બ્રહ્મના જે રૂપ છે એ મને કહ્યું. તો ટીકાકાર કહે છે અત્ર ઇદમ બોધ્યમ, આ વસ્તુમાં આપણે આટલો બોધ લેવો જોઈએ. વાગાદિ શબ્દ ક્રમેણ દેવતાનામ, ભલે વાઘ ઘ્રાણ કહ્યું હોય પાપીશું, એમના અધિષ્ઠાન દેવતાઓ સમજવાના. વાયના અધિષ્ઠાન દેવતા અગ્નિ, ઘ્રાણ અધિષ્ઠાન દેવતા વાયુ, ચક્ષુના અધિષ્ઠાન દેવતા સૂર્ય, શ્રોત્રના અધિષ્ઠાન દેવતા દિક દિશાઓ, મનના અધિષ્ઠાન દેવતા ચંદ્ર, હૃદયના અધિષ્ઠાન દેવતા પ્રજાપતિ. અગ્નિવાયુ સૂર્યદિક ચંદ્ર પ્રજાપતિ નામ લક્ષકા, લક્ષણા વૃત્તિથી તે ઇન્દ્રિયમાં અને બદલે એના અધિષ્ઠાન દેવતાઓ સમજવાના. ઉપાસનમ ચ સર્વેષામ સમુચ્ચયનૈવ, ઉપાસના પણ આ બધાનો સમુચ્ચય કરીને કરવાની. દેવાન પ્રાપ્નોતિ બહુદેવ ભાવ પ્રાપ્તે, દેવ ભૂત્વા દેવાનપ્યેતિ, દેવ બનીને દેવતાઓને પ્રાપ્ત કરે છે. એ બહુવચન છે, માટે આ બધા દેવતાઓની આવી રીતે સમુચ્ચય ઉપાસના છે. એવી બહુદેવ ભાવ પ્રાપ્ત ફલસ્યોક્ત હે, આનું ફળ શું છે? બહુ દેવતાઓની પ્રાપ્તિ કરવી એ ફળ છે, માટે આ બધા દેવતાઓની એક સાથે ઉપાસના છે. એ પહેલી પાઠનો અંતમાં કહ્યું પ્રત્યેકમ પર્યાય દેવો ભૂત્વા દેવાનપ્યેતિ એવં વિદ્વાન એતદ ઉપાસેતિ ઉક્તમ. પ્રત્યેક પર્યાયમાં કહેવામાં આવ્યું કે જે આ દેવ બનીને જે આ પ્રકાર ઉપાસના કરશે એ દેવ બનીને દેવતાઓને પ્રાપ્ત કરશે. એટલે આગળ કહે છે ઇત્યુક્તે તાન પ્રશસ્યાસૌ એકપાત્વેન ષટ્સ્વપે ન્યૂનતામభిધાયાત્ર પાદત્રયમથા બ્રવીર. ઇત્યુક્તે, આ પ્રકારે જનક રાજા વડે યાજ્ઞવલ્ક્યને કહેવામાં આવ્યું
કે આ 6 મુનિઓ મારી પાસે આવેલા, એમણે આ પ્રકારે સગુણ બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ મને કરેલો છે એવું યાજ્ઞવલ્ક્યને કહેવામાં આવ્યું. પ્રશસ્યાસૌ ષટ 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 સ્વપી અસો પ્રશસ્ય તાન અસ્પૃશસ્ય. યાજ્ઞવલ્કે એ દરેકની પ્રશંસા કરી. અસૌ યાજ્ઞવલ્ક્ય તાન વાઘાદિદેવાન સર્વ જગત નિર્વાહકત્વેન ઉપાસત્વાય પ્રશસ્ય. યાજ્ઞવલ્ક્ય તો પેલા મુનિઓની પ્રશંસા કરી છે કે માતૃમાન પિતૃમાન આચાર્યવાન. અહીં ટીકા કહે છે દેવતાઓની પ્રશંસા કરી. વાઘાદિદેવાન સર્વ નિર્વાહકત્વેન, આ 6 દેવતાઓ જે છે વાયુ અગ્નિ વગેરે એ સમગ્ર જગતનો નિર્વાહ કરનારા છે, માટે આ જગતની યોજનામાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવનારા છે, માટે એમની પણ પ્રશંસા કરી. તો જે ઉપાસના યોગ્ય હોય ને, ઉપાસના કોની કરીએ, ધ્યાન કોનું કરીએ? જો કોઈ મહત્વ ધરાવતો હોય તેનું જ ને. જેનું કોઈ હોતું નથી, એનું ધ્યાન કરવાનો અર્થ શું? ધ્યાન કરવું એટલે જેનું આપણે ધ્યાન કરીએ છીએ એના વિચારની ધારા મનમાં જાવી રાખવી. તો ધીમે ધીમે જેનું ધ્યાન કરીએ છીએ એના જેવા થઈએ. તો આપણે કોના જેવા થવું હોય? કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ તત્વ હોય એના જેવા થવું હોય ને. કોઈ નીચાનું ધ્યાન કોણ કરે? એટલે આ દેવતાઓ ઉપાસના યોગ્ય છે, આ દેવતાઓ ધ્યાન કરવા યોગ્ય છે, એ પણ મહત્વનું છે. કેમ? સમગ્ર જગત નિર્વાહકત્વ, સમગ્ર જગતનો નિર્વાહ કરતા હોવાના કારણે આ દેવતાઓ ઉપાસનાને ધ્યાનને યોગ્ય છે. એ પ્રકારે પ્રશંસા કરીને એક પાત્વેન શસ્વપી ન્યૂતામ અભિધાય. પણ જો યાજ્ઞવલ્ક્ય એ પણ કહ્યું કે આ પ્રત્યેક મુનિએ તને માત્ર એક જ પાદ કે એક જ ચરણ ઉપદેશ કર્યો છે ને માટે, તો કહે છે સંતોષ વારણાય. જનક રાજાને સંતોષ થઈ જાય કે બસ મને તો બધો ઉપદેશ પ્રાપ્ત થઈ ગયો, એવો સંતોષ ન રાખીશ રાજા. કારણ કે તને એ પ્રત્યેક વિષયમાં પૂર્ણ ઉપદેશ પ્રાપ્ત થયો નથી, તને અધૂરો ઉપદેશ પ્રાપ્ત થયો છે. અંતેથી કદાચ ને એમ ન માનીશ કે મને બધું પ્રાપ્ત થઈ ગયું. તાવતા સંતોષ વારણાય તેષુ. એટલા માત્રથી રાજા સંતોષ ન માને. એટલા માટે પ્રત્યેક કિસ્સામાં એક પાત્વેન પાદહીનત્વેન શૈલીની પ્રભૃતિનામ ઉપદેશેષુ ન્યૂનતામ ઉક્ત્વા ન્યૂનતામ અભિધાય. પ્રત્યેક કિસ્સામાં યાજ્ઞવલ્ક્યે કહ્યું કે આ ઉપદેશ છે એ અધૂરો છે, પૂરો ઉપદેશ નથી. સગુણ બ્રહ્મના 4 ચરણ હોય, એમાંના માત્ર એક જ ચરણનો ઉપદેશ છે. હે રાજા, તું એમ ન માનીશ કે તને આ વિષયમાં પૂરેપૂરું જાણવા મળ્યું છે. શૈલી પ્રવૃત્તિ નામ ઉપદેશેષુ, પ્રવૃત્તિ નામ ઉપદેશેષુ. આ શૈલીથી મારીને આ દરેક મુનિ જે ઉપદેશ છે, ન્યૂનતા મુક્તવા, આ પ્રત્યેક ઉપદેશમાં ન્યૂનતા છે, કંઈક અધૂરું છે, કંઈક ખૂટે છે. પાદત્રયમ અથ અબ્રવેદ. રાજા જયારે પૂછે કે ભગવાન તો આપ પૂરું કરી આપો, તો પ્રત્યેક કિસ્સામાં યાજ્ઞવલ્ક્યે બીજા 3 ચરણનો ઉપદેશ કર્યો. એટલે અથવા શૈલિન્યાદ્યૈ અનુક્તમ. શૈલીની ઉદંક વગેરે આચાર્યોએ જે નહોતું ગયું. પ્રત્યેકમ પાદત્રયમ ઉક્તવાન. પ્રત્યેક કિસ્સામાં તે ઋષિએ જે પાદત્રયમ કહ્યું ન હતું એ દરેકનું યાજ્ઞવલ્ક્યે બધું એમ તો આ તો ઉપાસનાનો વિષય છે, આ તો કરવાનો વિષય છે, આ બધું એમને ખબર હશે. વાઘાદि देवता रूप एकोपादो दर्शित
વાઘ વગેરે દેવતાઓ છે, અગ્નિ વગેરે એ એક ચરણ ઉપદેશ કરેલો. એવમ શિષ્ટમ પાદત્રયમ દર્શયતી, હજી બીજા 3 ચરણ છે એ બાકી છે એ વાત કહે છે. પ્રત્યેકમ પ્રત્યેકમાશ્રયમ તદ્વત સર્વાશ્રયમથા પરમ ષટ્સુપનિષદઃ પ્રાહ યાજ્ઞવલ્ક્યઃ ફલૈઃ સમમ. પ્રત્યેકમ પ્રત્યેક કિસ્સામાં આશ્રયમ તદ્વત સર્વાશ્રયમ અથવા પરમ, તેવી રીતે એક આશ્રય એ તે દેવતાનો સર્વાશ્રય પ્રતિષ્ઠા. ષષ્ઠ ઉપનિષદ એ પ્રત્યેકનું જે ગંભીર રહસ્યમય નામ છે. પ્રાહ યાજ્ઞવલ્ક્ય, અને યાજ્ઞવલ્ક્ય જનક રાજાને એ પ્રત્યેક કિસ્સામાં રહેલા બાકી રહેલા 3 ચરણ ઉપદેશ કર્યો. પ્રથમ પાદરૂપાણામ વાઘાદિ દેવતાનામ આશ્રયમ, પ્રત્યેક દેવતાનો આશ્રય કારણત્વેન આધારભૂતમ વાઘાદિ આધ્યાત્મિકમ ઇન્દ્રિયમ દ્વિતીય પાદત્વેન ઉક્તવાન. પ્રત્યેક દેવતા રહેઠાણ જોઈએ ને ભાઈ, તો અગ્નિ દેવતા ક્યાં રહે છે? વાણી એમનું ઘર છે, ત્યાં રહે ને. સૂર્ય દેવતા ક્યાં રહે? ચક્ષુ એમનું ઘર છે. દિગ દેવતા ક્યાં રહે? શ્રોત્ર એમનું ઘર છે. તો પછી વાયુ દેવતા ક્યાં રહે? આ ઘ્રાણેન્દ્રિય મારે. ચંદ્રમા ક્યાં રહે? મન મારે. પ્રજાપતિ હૃદય મારે. કારણ આધારભૂતમ વાઘાદિ આધ્યાત્મિકમ ઇન્દ્રિયમ દ્વિતીય પાદત્વેન ઉક્તવાન. કારણ કે અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત, અગ્નિ દેવતા જ વાણી બનીને મુખમાં એમનો પ્રવેશો છે. અગ્નિ દેવતા વાણીનું કારણ છે, એ માટે એમનો આ રીતે નિર્દેશ કરવામાં આવ્યો. ચતુર્થ પાદસ્તુ ઉપનિષદ રૂપ, ચોથો પાદ છે ઉપનિષદ કહો, એનું રહસ્ય નામ છે છુપું નામ. ઉપનિષદ પદેન અત્ર રહસ્યમ નામ ઉચ્યતે. ઉપનિષદનો અર્થ અહીંયા શું છે? રહસ્ય વિદ્યા, રહસ્ય નામ. એવો જ ઉપનિષદ શબ્દનો પ્રયોગ વેદમાં છે. વેદાંતના આચાર્યો વેદાંતના સંદર્ભમાં ઉપનિષદો આત્મજ્ઞાન કરે. વેદમાં ઉપનિષદ શબ્દ એટલે રહસ્ય જ્ઞાન, ઉપાસનાનું જ્ઞાન. તાની વાઘાદિ નામાની ક્રમેણ પ્રજ્ઞા પ્રિયમ સત્યમ અનંતમ આનંદ સ્થિતિ ઇતિ આકારાણી બોધ્યાની. એ પ્રત્યેકના અનુક્રમે પ્રજ્ઞા પ્રિય સત્ય અનંત આનંદ સ્થિતિ, આવા પ્રત્યેક કિસ્સામાં 6 એના રહસ્યમય નામ છે. તાની છે હા તદ ઉપાસન ફલાણી છે શ્રુત ઉક્તાની. એ ઉપાસન શું ફળ છે પણ શ્રુતિમાં ઉપનિષદમાં કહેવામાં આવ્યું. અહીંયા લખ્યું ને કોષ્ટકમાં, તે અંગ એને છોડીને ક્યારે પણ ન જાય, બધા ભૂતો એને બલિ પ્રદાન કરે અને દેવતા ભાવને પ્રાપ્ત કરે. અહીં ટીકાકાર પોતાનું ઉમેરે છે. અત્ર પ્રથમ પાદ ચિંતને હિરણ્ય ગર્ભસ્ય સ્મૃતિ. પ્રથમ પાદ છે દેવતા છે, તો દેવતાનું ધ્યાન કરો વ્યષ્ટિના સ્તરે એટલે સમષ્ટિ દેવતા પ્રાપ્ત થાય. સમષ્ટિ દેવતા કોણ કહેવાય? હિરણ્ય ગર્ભ. આ અગ્નિ વગેરે એના અંગ છે. હિરણ્ય ગર્ભ અગ્નિ કોણ છે? હિરણ્ય ગર્ભની વાણી છે. સૂર્ય કોણ છે? હિરણ્ય ગર્ભનું ચક્ષુ છે. પછી દિગ દેવતા કોણ? હિરણ્ય ગર્ભના દિશા કાન છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ વાયુ અજાયત વગેરે. એટલા જ માટે ટીકાકર કહે છે કે પહેલા પાદનું ચિંતન કરવામાં આવે તો હિરણ્ય ગર્ભની અવસ્થાની દેવતાની પ્રાપ્તિ થાય. દ્વિતીય વિરાજ તો પહેલો પાદ છે આધિદૈવિક સ્તર છે.
બીજો પાદ છે આધ્યાત્મિક સ્તર છે અને તેથી વિરાટ જે સ્થૂળ છે એ દેવતા પ્રાપ્ત થાય. તૃતીય ઈશ્વરસ્ય, ત્રીજો પાદ છે એ આકાશ છે, અવ્યાકૃત છે એટલે કાર્ય કારણ અવ્યાકૃત એટલે ઈશ્વર પાદ પ્રાપ્ત થાય. સમષ્ટિ સ્તરે વિરાટ હિરણ્યગર્ભ ઈશ્વર તુર્ય. ચતુર્થે જે રહસ્ય નામ છે ઉપાસના તુર્ય પદ પ્રાપ્ત થાય એવું પ્રયોજન પણ ઉપાસનાનું છે એ આપણે જાણવું જોઈએ. આમ છ કંડિકા નો વિષય કહી દેવામાં આવ્યા. બરાબર, આપણે આગળ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી